અને સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાતના કેસમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે, કેમ કે ઉમરા પોલીસે પૂનમ ભાદોરિયા નામની મહિલાની ધરપકડ કરી. આ સમગ્ર ઘટના મુદ્દે સુરતના એસીપી ZR દેસાઈએ ખુલાસો કર્યો કે વર્ષ 2010માં પૂનમ અને તુષાર ઘેલાણી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને બ્લુ પેપિલોન નામની સ્કૂલ ભાગીદારીમાં ચલાવતા હતા. એ સમયે પૂનમ સ્કૂલમાં સેલેરી પર કામ કરતી હતી. જો કે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા પૂનમને પાર્ટનરશીપનો નફો મળ્યો હોવાનું સામે આવ્યું. સીએ પાસે તપાસ કરાવતા પૂનમને આર્થિક લાભ મળ્યો હોવાનું સામે આવ્યું. તો આ સિવાય જોલી કોમ્પ્લેક્સમાં તુષાર ઘેલાણીના નામે 2 દુકાનો હતી. આ બંને દુકાન પૂનમે પોતાના નામે કરાવી લીધી હતી. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં હવે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે મહિલા તેને બ્લેકમેલ કરી રહી હતી તેની સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. ત્યારે એ મહિલા કઈ રીતે બ્લેકમેલ કરી રહી હતી અને કયા બાબતોને કારણે તેનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે, આપણી સાથે એસીપી સાહેબ જોડાયા છે, તેની સાથે વાત કરીશું. સાહેબ, તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં કઈ રીતે આખો હવે કેસ ચાલી રહ્યો છે અને શું તપાસમાં શું બહાર આવ્યું શું છે? ગઈ તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મરણ જનાર તુષારભાઈના દીકરી તન્વીબેન એક અરજી આપેલ, જેમાં કેટલાક આક્ષેપ કરેલ અને પોતાના પિતાનું આર્થિક રીતે શોષણ કરવામાં આવેલ તેવું જણાવેલ. જે બાબતે તપાસ મળતા અમે તપાસ કરેલ, જેમાં તેમના ફરિયાદીના નિવેદન તથા તેમની આજુબાજુવાળાના સગા સંબંધીના તથા ઓફિસના નિવેદન લેવામાં આવેલ, જેમાં પ્રાથમિક રીતે ફલિત થયેલ કે આ પૂનમબેને તુષારભાઈ પાસેથી આર્થિક લાભ મેળવવા સારું કેટલીક પ્રવૃત્તિઓ કરેલ છે. જે પૈકી બ્લુ પેપિલોન સ્કૂલ ચાલુ કરેલ, જેમાં પોતાનું ફંડ ન હોવા છતાં પોતે 50% ભાગીદાર તરીકે હિસ્સો લેતા હતા તેવું ઇન્વેસ્ટિગેશનમાં સીએ મારફત તપાસમાં ધ્યાને આવેલ છે. અને જોલી આર્કેડમાં બેઝમેન્ટની 2 દુકાનો હતી, જેમાં L15 અને L16, જેની કુલ કિંમત 1 કરોડ 6 લાખ રૂપિયા જેવી 1 કરોડ 6 લાખ જેવી થાય છે, જે પોતાના નામે કરાવી લીધી. પરંતુ અવૈધના નાણાં તેઓએ તુષારભાઈને આપેલા નહોતા. જેના આધારે આગળની તપાસ શરૂ કરી અને આ 2 પુરાવાને ધ્યાને લેતા તેમના વિરુદ્ધ બ્લેકમેલિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસમાં શું સામે આવ્યું છે, એટલે કેટલા સમયથી સંપર્કમાં હશે અને કઈ રીતે એને બ્લેકમેલિંગ કરતા હતા કે જેના કારણે આપણે એની સામે આ ગુનો નોંધ્યો છે? આ તુષારભાઈ તથા પૂનમબેન નાવ 2010થી સંપર્કમાં હતા અને પૂનમબેન તુષારભાઈના ઓફિસમાં એઝ અ રિસેપ્શનિસ્ટ નોકરી કરતા હતા. ત્યારબાદ તેમણે નોકરી છોડી દીધેલ અને ત્યારબાદ 14-15માં ફરીથી પરિચયમાં આવેલા અને બચપન નામની સ્કૂલ ચાલુ કરેલ, જેની ફ્રેન્ચાઇઝી લીધેલ, જે 2 વર્ષ બાદ બંધ કરેલ અને 17-18માં બ્લુ પેપિલોન નામની સ્કૂલ પ્રી પ્રાઇમરી ચાલુ કરેલ, જેનું સંચાલન પૂનમબેન કરતા હતા અને આર્થિક ભંડોળ તુષારભાઈ આપતા હતા. તુષારભાઈએ દીકરીના લગ્નના 4 દિવસ પહેલા જ આ રીતે આપઘાત કરી લેવું પડ્યું, એટલે એવું તો કઈ રીતું એન્ડ સમય સુધી એને પ્રેશર થતું હતું કે જેને કારણે પ્રસંગના સમયે આ પ્રકારે પગલું ભર્યું? જી, તન્વીબેનની ફરિયાદ મુજબ તુષારભાઈને આ પૂનમબેન તરફથી એવું પ્રેશર હતું કે લગ્ન પહેલા પોતાની સાથેના સંબંધોની જાહેરાત પણ કરવામાં આવે અથવા તેમને પોતાને કંઈક આર્થિક લાભ મળે તેવું પ્રયોજન હતું, એવું તન્વીબેનનું કહેવું છે. જેના આધારે પૂનમબેને કેટલોક લાભ મેળવવાનું પ્રાથમિક રીતે જણાયેલ અને તુષારભાઈ પોતે પણ એ ટેન્શનમાં હોય તેવું તેમના પરિવારવાળાનું કહેવું છે. આખરી સવાલ એ કે હવે આગામી પોલીસની કઈ રીતે તપાસ રહેશે? આમાં તમે ઇન્વેસ્ટિગેશન સીધી રીતે તમે કરી રહ્યા છો, તો કઈ રીતનું હોઈ શકે છે અને કઈ બાબતો ધ્યાનમાં લેવા જેવી બાબત છે? ઇન્વેસ્ટિગેશન દરમિયાન પૂનમભાઈ અને તુષારભાઈ સાથે થયેલા આર્થિક વ્યવહારો, તેમની લાઇફસ્ટાઇલ, તેમના સંબંધો અને સાયોગિક પુરાવાઓ અને મિત્ર વર્તુળમાં જે પણ મળી આવશે તે મુજબ આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે. એટલે તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં મહત્વની કડી સામે આવી છે. છેલ્લા અઠવાડિયા ઉપરાંતથી પોલીસ આમાં તપાસ કરી રહી હતી અને આખરે તેમાં પોલીસે એક જે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને મહિલા જે તેને બ્લેકમેલ કરી રહી હતી પૂનમ ભાદોરિયાની પોલીસે હવે ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.